આવ્યા હતા ઝાખુ મંદિર, હનુમાન દાદાના દર્શન કર્યા. ફાઇનલી અત્યારે અમે હિમાલયા મોલ અમે ભાવ પૂછ્યો ને કેટલા કીધા 4500 કે ગુજરાતના લેંઘા શિમલામાં પણ મળે. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. બાકી અમે તો ફૂલ મોજ કરીએ છીએ. અને જો અત્યારે અમે આવ્યા હતા ઝાખુ મંદિર, હનુમાન દાદાના દર્શન કર્યા. અને હવે ક્યાં ક્યાં જશું એ તો ખબર નહીં. સવારે તો ફૂલ અમે મોજ કરી, 2 વાગ્યા સુધી કુફરી હતા, પછી જઈમાં. તો અમે કીધું એ વ્લોગ બહુ લોંગ થઈ જશે, એટલે પાછો બીજો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો સારું, ચાલો જ્યાં જ્યાં જાશું તમને બતાવશું. તો જો જમીને અમે લોકો આવ્યા છીએ અહીંયા ઝાખુ મંદિર. તો હવે ઝાખુ મંદિરે જઈ આવીએ, પછી હજી હિમાલયા રોડ ને એવું બધી જગ્યાએ જવાનું છે. તો સારું, ચાલો. તો અમે લોકો અહીંયાથી જઈએ છીએ ઝાખુ મંદિર, અને અહીંયાથી ઉપર બીજી કાર ન જાય એટલે ઇકો જાય, એટલે ઇકોમાં બેસવાના છીએ. તો સારું, ચાલો. જો અહીંયા બહુ મસ્ત રોડ નથી, પણ બહુ ડેન્જર રોડ હે ભાઈ ખરેખર. આ બધા રિવેસ પાછી લઈએ, પણ રિવેસમાં એટલી બીક લાગે ને કે ટર્ન વધી નથી શકતો ભાઈ. હા, અત્યારે જે આપણે આવ્યા છે ને એ મંદિર એ છે કે જ્યારે હનુમાન દાદા હે ને રામે કીધું ને ત્યારે એ વનમાંથી ડાયરેક્ટ એમાં આપણે ગયા હતા ક્યાં કે લંકા જલાવા ગયા હતા ને ભાઈ. ત્યારે જે ઓલી રાક્ષસણી મળી હતી ને, આપણે હનુમાનને હાવ કરીને ખાઈ ગયા હતા ને, એ મંદિર છે. હિડિંબાના ટેમ્પલે જાશું કાલે. અહીંયા જો હનુમાનના મંદિરે આખી સીડીમાં હનુમાન ચાલીસા લખી છે. તો જો આ હનુમાનનું મંદિર છે, જેને કહેવાય ઝાખુ મંદિર શિમલાનું. તો હવે ચાલો અમે દર્શન કરી લઈએ અને તમને પણ કરાવો. सुन पड़ गए पैर. हनुमान जी सूरज को खा जाते हैं. તો અહીંયા જો અમે ઝાખુ હનુમાનજીના મંદિરના દર્શન કરી લીધા, અને તમને પણ કરાવ્યા છે, તો તમે પણ કરી લેજો. લક્ષ્મણ જ્યારે ઘાયલ થયો હતો ત્યારે એને વેદે કીધું હતું કે 7 પર્વત પછી જે જડીબુટ્ટી છે એ છે. તો હનુમાન દાદા અહીંયા 7 પર્વત ચીરીને એ જડીબુટ્ટી લેવા આવ્યા હતા, એટલે અહીંયા પછી હનુમાનનું ઝાખુ મંદિર બન્યું છે. હનુમાનજીની મૂર્તિને મસ્ત છે. અહીંયા દર્શન અમે કરી લીધા. અહીંયા આવી બધી પણ સુવિધા છે. તો અમે રિટર્નમાં પછી અમે કીધું અહીંયાથી ઉતરી જઈએ સીડી ઉતરવા કરતાં, અને જેમ બને એમ વહેલું આપણે બધું ફરી લઈએ તો પછી વહેલા બીજું બધું પણ ફરી શકીએ, એટલે ટાઈમ વેસ્ટ કરવા કરતાં ઇઝી. दिल लगी कि तेरे दिल को दिल लगी न लगे,
તો ફાઇનલી અત્યારે અમે હિમાલયા મોલ રોડ પહોંચી ગયા છીએ ભાઈ, અને અહીંનો નજારો કંઈક આવો છે. મસ્ત મજાનું મકાન ઉપર મકાન છે, ભીડભાડ વધારે છે, અને આપણે હવે મોલ ઉપર જોઈએ કેવું છે, શું છે હકીકતી જોઈ આવી પછી તમને શેર કરશું ભાઈ. અહીંયા જો મોલ રોડમાં ઉપર જવા માટે એટલે ઉપર શું હોય શું નહીં તો બહુ ખાસ ખબર નથી, પણ અહીંયા લિફ્ટથી જવાનું ઉપર, કેમ કે ચડીને ક્યાંય થાકી જશો એટલે તમે લિફ્ટથી ઉપર વહી જાઓ. પર પર્સન 20 રૂપીસ. અહીંયા જો ઉપર જવા માટે લિફ્ટ ઉપર લિફ્ટ છે, અને લિફ્ટથી ઉપર જવા માટે પણ અહીંયા પૈસા લે છે. અને હવે ઉપર શું હોય જોવાય, મોલ રોડ કેવું હોય અહીંયા. तो आज है हिमालय शिमला का मॉल रोड. यहाँ की फेमस मार्केट है शिमला की. देखो लोग विदेश जैसा लग रहा है यहाँ पर. तो ये है हिमालय मॉल रोड, शिमला की फेमस मार्केट. यहाँ पर तो कितनी सारी शॉप है. हिंदी बोलना ट्राई कर रही हूँ. आज आए बधे अलग अलग शॉप है. जो આવી અલગ અલગ ટાઈપની બધી શોપ છે અહીંયા. અહીંયા અલગ અલગ ટાઈપની બધી શોપ છે, પણ એક સ્વેટરનો મેં ભાવ પૂછ્યો ને કેટલા કીધા, 4500. તમે માનશો નહીં, એના કરતાં આપણા અમદાવાદમાં ને બધે સસ્તું ભાઈ. અહીંયા તો બધી વસ્તુ બહુ મોંઘી છે. એમ થાય ફેમિલી માટે કંઈક લઈ જઈએ, પણ આમાં શું લેવું. 3000 ને 4500 ને 5000 ને ખાલી જેકેટ. જોઈએ હવે એમાં થઈ બુરી હાલત. આ જનાબની થઈ મારી આવી ગયા એના અસલી રૂપમાં. તમે અમે કાઠિયાવાડી અમે અસલી રૂપ જ આવી, પણ હું છે અટાણે માર્કેટમાં બહુ જાજુ આ તમે બધા લખડો હોય ને હવે ઠરી હવે મારાથી સહન નથી થતું મારા બધાની ઠંડી ભાઈ. પણ અમે કીધું હવે મોલ રોડ જોવા આવ્યા છીએ તો આપણે બધું એક્સપ્લોર તો કરવું પડે ને. ગમે હાલો ન ગમે એની પ્રાઇસ પૂછીએ છીએ અમે કે કંઈ લેવા જેવું હોય તો ફેમિલી માટે લઈએ, પણ અહીંયા બહુ પ્રાઇસ છે બધી વસ્તુની. જો બધી બિયર શોપ બધી અલગ અલગ શોપો છે અહીંયા ભાઈ, જોવા જેવો છે. સ્પેશિયલ રોડ છે શોપિંગ માટે, મોલ રોડ. હિમાચલ શોપિંગ, હિમાલય શોપિંગ મોલ કોઈએ બતાવ્યો નહીં હોય તમને. હું તમને બતાવું છું, એક્સપ્લોર કરાવું છું, અને તમે પણ કરો અને હું પણ કરું. ગુજરાતના લહેંગા શિમલામાં પણ મળે છે, અને એ વાતની ખુશી છે કે ગુજરાતના લહેંગા શિમલામાં પણ મળે. તો મસ્ત મજાની માર્કેટ જોઈ લીધી છે, અને અહીંયા તો દારૂ વારું ને બધું મળે છે ભાઈ, પણ મોંઘી થોડીક વધારે છે એટલે આપણે નથી લેતા કંઈ નથી, કારણ કે ખોટું શું લેવું, આપણી પાસે છે એટલી વસ્તુ. તો થોડુંક પ્રાઇસમાં વધારે મોંઘું છે, પણ માર્કેટ આપણે અમદાવાદ માર્કેટ હોય એવી જ છે. પણ એમાં ફરક એટલો છે કે આ છે લ્યો ને 500 થી 700 મીટર ઉપર આવી, એમ લિફ્ટમાં આવવાનું એવું બધું છે. આપણે એવું ગમે નહીં. મસ્ત હવે પાછા રિટર્ન થઈ. ભાઈ આ છે હિમાચલી નાળિયેર. આ લોકો આમાં ચાટ મસાલો નાખીને ખાય. હિમાચલી નાળિયેર. ફાઇનલી અમે લોકો હિમાલય મોલ રોડ ફરીને હવે જઈએ છીએ. એટલે કાલીબાલી ટેમ્પલ ને થિયેટર ને બધું ત્યાં જ રોડ ઉપર જ આવે છે, હિમાલય મોલ રોડ ઉપર. તો મસ્ત બધું જોઈ લીધું, અને હવે અમે જઈએ છીએ ચર્ચ. કદાચ તો ટાઈમ હશે, અને અત્યારે 7 વાગ્યા છે. ખુલ્લું હશે તો હવે ચર્ચ જઈ આવું, કેમ કે અમે કોઈ દિવસ ગયા જ નથી, તો અમે કીધું જોઈ લઈએ ચર્ચ પણ. તો અમે ફૂલ શિમલા સિટી ફરીને આવી ગયા. બહુ જ મસ્ત પ્લેસ છે, શિમલા ફરવા જેવું છે, અને અમને બહુ મજા આવી. આજે તો આખો દિવસ મસ્ત ગયો અમારો. અને જો કાલે અમે જવાના છીએ મનાલી.
કાલે 9 કલાક જેવી રોડ ટ્રીપ થશે, એટલે ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવવાનો છે. અને વચ્ચે વચ્ચે જેટલા પ્લેસ આવશે એ બધા અમે લેતા જઈશું અને તમને પણ હું બધું બતાવીશ. તો સારું ચાલો, અને અમારા ટ્રીપવાળા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો. તો સારું ચાલો, આ વાળો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જેને અમારો વ્લોગ ગમ્યો હોય તે લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં નહીં હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, તો ચાલો, બાય બાય.